સંધ્યા બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે, લોકો બહાર આવી ગયા છે, જે મદદ માટે લોકો બહાર આવી ગયા છે, બિલ્ડિંગ પડી રહી હોય એવા અત્યારે એવા મેસેજ મળી રહ્યા છે, લોકો બહાર ભાગીને આવી ગયા છે કે ઓપરેશનમાં તકલીફ પડી રહી છે, જે એમ્બ્યુલન્સ હતી તે બહાર આવી ગઈ છે, એટલે હવે અંદર શું થઈ રહ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું છે હવે, કારણ કે જે રીતે ફ્લાઇટ ટકરાઈ છે બિલકુલ સંધ્યા અમે લાઈવ અહીંયા ઊભા છીએ, આપ જોઈ શકો છો કે ક્યાં શું થઈ રહ્યું છે। નવીન અપડેટ લેતે પહેલા જણાવી દઈએ કે આ બિલ્ડિંગ છે કે જ્યાં આગળ પ્લેન ટકરાયું હતું। જી નવીન શું જાણકારી? નવીન સંધ્યા સિદ્ધાર્થ, જે રીતે લોકો જે હતા ઓપરેશન જે બચાવની ચાલી રહી હતી, તમામ લોકો બહારની સાઈડ ભાગીને આવ્યા છે, ત્યારે ખબર પડી કે આ જે બિલ્ડિંગ છે તે ક્યાંક ને ક્યાંક હલી રહી છે, એવી પ્રકારના મેસેજ મળતા અને લોકો જોતા જે કામગીરી કરી રહ્યા છે, જે સ્ટાફ હતું તે અચાનક બહાર નહીં, આ બિલ્ડિંગ મેડિકલનું જ છે। આ બિલ્ડિંગમાં ડૉક્ટર, નર્સ, પીજીમાં જે ભણે છે એ લોકો માટે અલગ અલગ 4 થી 5 અતુલ્યમ નામની બિલ્ડિંગ બનાવવામાં આવી છે, જેમાં ડૉક્ટરો પણ રહે છે, સિનિયર ડૉક્ટર પણ રહે છે, નર્સ પણ રહે છે અને સ્ટાફ રહે છે જે સરકારી સિવિલ હોસ્પિટલના છે, એ લોકો માટે બનાવેલી બિલ્ડિંગ છે। આ સરકારી આવાસ કહી શકાય, વન ટાઈપ ઓફ એ સરકારી આવાસ અતુલ્યમ છે અને તેમાં આ જ આવાસની અંદર આ જે છે તે ક્રેશ થયું છે, તેમાં અથડાયું છે અને ત્યારબાદ જે આગ લાગી છે અને આ ઘટના બની છે। તો કહી શકાય કે અત્યારે જે બિલ્ડિંગ ઓપરેશન મતલબ જે કાર્યવાહી ચાલી હતી અત્યારે રોકી દેવામાં આવી છે થોડી, કારણ કે જે રીતે બિલ્ડિંગ હલી રહી હતી અને લોકોને રહ્યા છે। નવીન 3 થી 4 બ્લોક છે, કયા બ્લોકમાં સૌથી વધારે અત્યારે પરિસ્થિતિ ખરાબ, જે ફર્સ્ટ છે એ બ્લોકમાં ખરાબ દેખાઈ રહી છે પરિસ્થિતિ? છેલ્લા જે બ્લોક છે, જે બીજા નંબરનું અને ત્રીજા નંબરનું જે બ્લોક છે, જ્યાં આ પ્લેનનું સૌથી વધારે ઇફેક્ટિવ ટક્કર વાગી છે, તે ફ્લેટની અંદર જે છે તે નુકસાન પહોંચ્યું છે અને જેને લઈને હવે આ ફ્લેટને બી ક્યાંક ને ક્યાંક પાડવો જ પડશે ભવિષ્યમાં, કારણ કે તે બિલકુલ ડેમેજ છે, રહેવા લાયક હવે રહ્યું કે નહીં એ બી તપાસનો વિષય છે। એટલે અત્યારે જ આપ જોઈ શકો છો કે તમામ અધિકારીઓ બી પાછળ આવી ગયા છે, ફાયરની ટીમ બી પાછળ આવી ગઈ છે કે વધુ કેઝ્યુલિટી ના થાય, કેમ કે આ ઘટના એવી હવે બની છે કે લોકોને જે અંદર હતા તે લોકોને કાઢવા માટેની થોડી આડી દેખાઈ રહી છે અહીંયા, કારણ કે અહીંયાથી મને એવું લાગી રહ્યું છે, આપ ત્યાંથી વધારે સારી રીતે જણાવી શકશો? જી બિલકુલ, આ વચ્ચેની જે બિલ્ડિંગ છે તે હલતી હતી, કેમ કે જે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન થોડુંક એનું વાઇબ્રેશન થયું, એટલે લોકો બીકના કારણે બહાર આવ્યા કે જે રીતે જ્યાં આ કામગીરી ચાલી રહી હતી કે બિલ્ડિંગ ના પડી જાય, એટલે લોકો અહીંયાથી બહાર આવ્યા, પરંતુ અત્યારે જે છે લોકો ઊભા છે અને ખરેખર ડેમેજ શું છે, કેમ કે ફાયરના ટીમ બી અહીંયા છે જ, એટલે ફાયરની ટીમ બી તપાસ કરશે કે ડેમેજ ક્યાં છે અને કઈ રીતે આનું ઇફેક્ટ થયું છે। ફાયરની ટીમ અંદર જે કામગીરી કરી રહી છે અને જે લોકોને બહાર કાઢવાનું હતું અત્યારે લગભગ તમામ એમ્બ્યુલન્સ બહાર કાઢી લેવામાં આવ્યા છે। હવે જે બોડી મળી છે, અંદરથી પણ બોડી મળી છે બિલ્ડિંગની અંદરથી? જી અત્યારે એ કંઈ ચોક્કસ જાણકારી નથી કે બોડી ક્યાં ક્યાંથી કાઢવામાં આવી છે, કેમ કે અંદર જે બિલ્ડિંગ પાસે જ આ પ્લેન જે છે તે ક્રેશ થયું છે અને ત્યાંમાંથી જ જે છે બોડી કાઢવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। તો હવે એ અંદાજો લગાવવો થોડો મુશ્કેલ છે કે કઈ રીતે બોડી ક્યાંથી કાઢવામાં આવી રહી છે, પરંતુ અંદર લોકો રહેતા હતા એમાં કોઈ બેમત નથી, અંદર લોકો હતા અને ક્યાંક ને ક્યાંક લોકોને પણ બહાર કાઢવા માટે પ્રયત્નો જે છે, અત્યારે અમે એક લાઈવ બી વ્યક્તિ જે બહાર એક વ્યક્તિને પણ કાઢ્યા છે જે અંદર હતા, ડૉક્ટર કરીને ડૉક્ટર હતા સિનિયર, તો એ બોલવાની હાલાતમાં નહોતા એટલે તે જતા રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે કન્ડિશન એવી છે કે બોડી જે છે તે યથાવત છે નીકળવાની અને સિવિલનું પીએમ રૂમ જે છે તે બિલકુલ અત્યારે લોકો ત્યાં બોડી છે લોકોની ત્યાંથી ભરાઈ ગયું છે। હવે આ તમામ લોકોની પીએમ કરવું અને તમામ જે વસ્તુ છે તે પણ ખૂબ જ અઘરી બનશે, કારણ કે એક સાથે આટલા લોકોને સાથે રાખીને અને ડૉક્ટરની જે ટીમ છે તે તપાસ કરશે ઘટના કઈ રીતે બની છે, કારણ કે અત્યાર સુધીમાં એ જાણી શકાયું નથી કે આ જે ફ્લાઇટ જે પ્લેન હતું ક્રેશનું પાછળનું કારણ શું છે। એટલે એ બધી વસ્તુઓમાં હવે તપાસ થશે, તપાસ થયા પછી જે છે તમામ મુદ્દાઓ જે છે તે ખ્યાલ આવી શકે તેમ છે। જી નવીન, કેટલોક પ્લેનનો કાટમાળ આ બિલ્ડિંગની ઉપર પણ છે હજુ એ દેખાઈ રહ્યો છે જે ક્રેશ થયું હતું? શું આ એ જ બિલ્ડિંગ છે કે આને અથડાયું ને ક્રેશ થયું? જી આ બીજી બિલ્ડિંગ અને પહેલી બિલ્ડિંગ નુકસાન બધાને થયું છે, કારણ કે ડેમેજ તમામ બિલ્ડિંગ છે, 3 બિલ્ડિંગ ડેમેજ થઈ છે, પરંતુ પ્રોપર જે વચ્ચેવાળી બિલ્ડિંગ છે અને જે પહેલી બિલ્ડિંગ અને વચ્ચેની બિલ્ડિંગ એ બંને સાથે અથડાઈ હોય અને પ્લેનના 2 થી 3 ભાગ થઈ ગયા, એટલે આપ સમજી શકો છો। જી રોકીએ।
लोकार्पण और भूमि पूजन किए हैं और ये हाउसिंग बोर्ड द्वारा ये कन्वेंशन हॉल का लोकार्पण भी किए हैं जो 17 करोड़। જી કન્ટિન્યુ નવીન. જી સંધ્યા, તો એ બે થી ત્રણ ભાગ થઈ ગયા છે બિલ્ડિંગ, માફ કરજો, પ્લેનના. તો અંદાજો લગાવી શકાય છે કે કઈ કન્ડિશનમાં ટક્કર વાગી હશે અને જે રીતે લોકોની અત્યારે બોડી જે નીકળી રહી છે ખૂબ જ કહી શકાય કે દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે બહુ ખરાબ પરિસ્થિતિમાં બોડી છે. એટલે ઉમ્મીદ ઓછી છે કે કોઈ આની અંદર વ્યક્તિ બચી શક્યો હોય, પરંતુ ઓફિશિયલ અમે આંકડા જે હશે એ જ લોકો સુધી પહોંચાડીશું અને એ જ અમે સાચા માહિતી લોકો સુધી પહોંચાડીશું. સંધ્યા, નવીન, અહીંયા વધુ એક માહિતી એ પણ છે, જે રીતે આપે પણ કહ્યું કે 2 બિલ્ડિંગ છે, હવે જે બિલ્ડિંગની અંદર બચાવ કાર્ય છે તે રોકેલું છે હાલમાં કે પૂર્ણ થઈ ગયું છે? કારણ કે કમિશનર તરફથી 2 કલાક પહેલા કહેવામાં આવ્યું હતું કે 70 થી 80% કાર્ય રેસ્ક્યુનું પૂર્ણ થઈ ગયું છે. અત્યારના શું જાણકારી તેને લઈને? હજી કાર્યવાહી ચાલુ છે, હજી બોડી નીકળી રહી છે, હજી પણ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે જેમની મૃતદેહને. તો એવું અત્યારે કેવું ઉતાવળ હશે કે 70% પતી ગયું છે. હા, 50%થી વધુનું રેસ્ક્યુ પૂરું થયું છે અને રેસ્ક્યુ હવે લગભગ રાત પડી જશે એવી શક્યતા નકારી શકાય નહીં. કારણ કે તમામ જે લોકોની ડિટેલ સાથે કેટલા લોકો હતા, બિલ્ડિંગમાં કોણ છે, બિલ્ડિંગમાં કોણ કોણ હતા, એ તમામ ઇન્ફોર્મેશન, તમામ માહિતી જ્યાં સુધી એકત્રિત કરવામાં આવશે અને જે ફ્લાઇટની અંદર જે લોકો હતા એ તમામ લોકોની બોડીને બહાર કેવી રીતે કાઢવામાં આવે છે, મતલબ કેટલા લોકોને, એ તમામ આંકડા સાથે તેનું મેચ થશે અને પછી જ ખબર પડશે કે કેટલા લોકો અને કઈ રીતનું આખો આ ઘટનાક્રમ છે. જી નવીન, કારણ કે જે પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે એ જરૂરથી લોકોને વિચલિત કરે એ પ્રકારના આ વિડીયો છે, પરંતુ એક અંદાજ આપણે કદાચ એવું લગાવી શકીએ, જે રીતે આ પ્લેન ક્રેશ થયું, હવામાં જ એકદમ જ બ્લાસ્ટ થયું, સળગી ગયું, તો એનાથી જ એક અંદાજ એ પ્રકારે પણ લગાવાઈ રહ્યો છે ને જે રીતે વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે કે કદાચ લોકો હવામાં જ ત્યાં જ એ લોકોને કહેવાય કે એ લોકોને આગ લાગી ગઈ હશે એ પ્રકારની, કારણ કે બોડી પણ આખી જ બળી ગઈ છે. એ પ્રકારના દ્રશ્યો આપણે જોયા છે. કેટલી બધી બોડી આપણને એ પ્રકારની જોવા મળી છે કે સંપૂર્ણ એ બળી ગઈ હોય જેની કદાચ આપણે ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ જાય. બોડી જે તમામ છે, તમામ બોડી જે છે તે સળગી ગઈ છે. આપ કેટલાક લોકો આપ જોઈ શકો છો રડી રહ્યા છે, એમના સગા સંબંધીઓ હશે, કોણ છે અંદર, શું છે, જો આપ એક આ યુવતી છે તેને અંદર લઈ જવામાં આવી રહી છે પણ તે રડી રહ્યા છે. આપ જોઈ શકો છો વિઝ્યુઅલ કે કોણ છે અંદર એમની સાથે, તેમના પરિવારજનો કોઈ હશે, બની શકે એને જોવા જતા હશે. એટલે કન્ડિશન ખૂબ જ આમની નાની બાળકી અંદર ઉપર છે. ઓ બા, સંધ્યા, જી જી નવીન, તેમની નાની બાળકી અંદર હતી. જી, બી બાળકી રહેતી હતી, હવે બાળકી સુલાઈને ન તો કોણ અંદર છે, બાળકી છે અંદર. જી બિલકુલ, હવે બાળકી સુરક્ષિત છે, ભગવાન કરે બાળકી સુરક્ષિત હોય. અમે બિલકુલ પણ નથી, લગભગ જે સમાચાર આવી રહ્યા છે કે મુશ્કેલ છે. ડોક્ટર હતા, ડોક્ટર પોતાના ફરજ ઉપર ગયા હતા, પોતાની બાળકીને, કારણ કે મંત્રીઓને પણ કહેવામાં આવ્યું છે કે આપ પણ તુરંત જ ઘટના સ્થળ પર જાઓ, ઘાયલો હોય ત્યાં પહોંચો, તમામ મદદ કરો. CR પાટીલનું પણ થોડા સમય પહેલા અમે આપણે ટ્વીટ પણ જણાવ્યું હતું કે તેમણે પણ કીધું છે, ટ્વીટ કરીને આદેશ કર્યો છે કે બીજેપીના જે પણ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, મંત્રીઓ છે, તેઓ પણ ત્યાં પહોંચે. એ દર્દીઓની સારવારનું છે, બાકી તો બીજા બધી વિગતો તો તમને થોડા સમય પછી મળી જાય. આરોગ્ય વિભાગે બધી જ વ્યવસ્થાઓ કરેલી છે. પૂરતી માત્રામાં ડોક્ટર, દવાઓ બધી પૂરતી માત્રામાં, પ્રાઇવેટ ડોક્ટર, સિવિલના ડોક્ટરોના આજુબાજુના સેન્ટરોમાં, બીજી હોસ્પિટલોમાં પણ વ્યવસ્થા થઈ છે. પ્લીઝ, અત્યારે તો મોટા સમાચાર છે અત્યારના કે સુવિધાઓ પૂરેપૂરી છે, તકલીફ તેમાં કોઈ જ નથી. ડોક્ટર્સની ટીમ ત્યાં આગળ છે, લોહીની બોટલોથી લઈ સારવાર માટેની દવાઓથી લઈને તમામ વસ્તુઓ ત્યાં આગળ પહોંચી ચૂકી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ તરફથી આ જાણકારી આપવામાં અત્યારે આવી છે. પ્રયત્ન એ હતો કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિશે પણ અપડેટ લેવામાં આવે, પરંતુ તે વિશે તેઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું છે. બીજી તરફ જે દ્રશ્યો એમ્બ્યુલન્સના જોઈ રહ્યા છો કે જ્યાં આગળ તળાવ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે, એ તેટલું પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે, તે પરિસ્થિતિ બાદના દ્રશ્યો છે કે જે બિલ્ડિંગ હતું કે જ્યાં આગળ પ્લેન ક્રેશ થયું છે, પ્લેન ક્રેશ થયા બાદ ત્યાં સતત પ્રયત્ન હતા કે પાણીનો મારો ચલાવી લોકોને બચાવવામાં આવે. पूरा धुआं धुआं भर गया, लोग यहाँ से भगदड़ मची, उसके बाद आके देख रहे थे ये हादसा की स्थिति. अच्छा, तो आप यहाँ पर पहले आए तो आपने
क्या देखा? आए पे आने के बाद देखा कि पूरा मलबा बिखरा हुआ, आग लगी है, पूरा धुआं गुब्बारा है, कुछ भी दिखाई नहीं दे रहा, समझ में नहीं आ पा रहा था क्या है। हाँ, उसके बाद पता चला कि ये विंग्स गिरा हुआ है, फ्लाइट वो किया, फिर प्रशासन ने चारों तरफ से घेर लिया इसको। यहाँ पर हालात जब से आए, कितने बजे हुआ तकरीबन ये हादसा, कुछ समय बता? लगभग 45 मिनट पहले हादसा हुआ है। जो पार्किंग है वो पता नहीं कितने कैजुअलिटी वो नहीं बताते, वो पूरा बिल्डिंग है जो डॉक्टर रहते हैं उस बिल्डिंग में, रेजिडेंशियल बिल्डिंग है, उसमें डॉक्टर रहते हैं, जो सिविल नहीं वो सरकारी बना के, हाँ रेजिडेंशियल बिल्डिंग है जो सरकारी बना रखा है, जो रखते हैं लोग, वो दोनों बिल्डिंग में लोग रहते हैं, वो 100% हुई होगी, उसके बाद पता चलेगा। शुक्रिया, थैंक यू। તો હાલની જે પરિસ્થિતિ છે, सर आप अंदर जाके अभी क्या देखा आपने? बहुत दुखद घटना, बहुत दुखद है, जिसका वर्णन नहीं किया जा सकता है। भगवान सभी की आत्मा को शांति दे। गुजरात के सभी तंत्र यहाँ लगे हुए हैं उनकी व्यवस्था में, लेकिन इससे ज़्यादा कुछ इस समय बोलने की स्थिति नहीं है। सर ये रेसिडेंशियल बिल्डिंग था क्या जहाँ पर प्लेन गिरा? मुझे तो बहुत ज़्यादा इसके विषय में जानकारी नहीं है, लेकिन इसको देख करके ऐसा लगता है रेसिडेंट ही होगा, और मैंने बहुत ही गंभीर, बहुत दुखद घटना हुई है। इसमें कुछ अभी आधिकारिक कंफर्मेशन तो नहीं है, पर बताया जा रहा है कि शायद वीवीआईपीस भी थे कुछ। मुझे भी ऐसा समाचार है, लेकिन फाइनल तो जब उसका लिस्ट आएगा तब पता चलेगा। તો જે રીતની પરિસ્થિતિ છે હાલમાં ઘટનાથી લઈને પળે પળની અપડેટ્સ ન્યૂઝ 18 પહોંચાડી રહ્યું છે। ગુજરાતી ન્યૂઝ 18ની 10થી વધુ ટીમ ઘટના સ્થળ ઉપર છે। પ્રયત્ન છે કે અપડેટ્સ અમે આપ સુધી પણ પહોંચાડતા રહીએ, અને જે દુર્ઘટના ઘટી ત્યારબાદ આર્મીથી લઈને તમામ જે ટીમ છે તે રેસ્ક્યુમાં આવી ગઈ છે। ન્યૂઝ 18 સંવાદદાતા દીપિકા પણ અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, વધુ શું જાણકારી છે હાલમાં, કઈ રીતના તમામ બચાવ અને રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે? દીપિકા। બિલકુલ જે અત્યારે હું અમદાવાદના બીજે મેડિકલ હોસ્ટેલ પાસે છું ને, આપ દૂરથી જુઓ તો એક વૃક્ષ છે તે પણ આ પ્રકારે એટલું ભયાનક રીતે અહીંયા દુર્ઘટના બની છે કે વૃક્ષ છે તે પણ બળી રહ્યા છે। અહીંયા 2 બિલ્ડિંગ છે તેને સૌથી મોટું નુકસાન થયું છે, અને દૂરથી આપને આ દ્રશ્યો બતાવી રહી છું કે જે ફાયર વિભાગની સૌથી વધારે કહી શકાય કે ફાયર બ્રિગેડની ટીમ છે તે સૌથી જી વધારે જી દીપિકા, આપણે રોકવા ઈચ્છીશું। મુખ્યમંત્રી સુરતનો તેનો કાર્યક્રમ હતો એ ટૂંકાવીને સીધા જ પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલ, કારણ કે ડેડ બોડી હોય કે ઘાયલો હોય તેમને સીધા જ ત્યાં લાવવામાં આવી રહ્યા છે। એક બાદ એક એમ્બ્યુલન્સ આવતી આપણે જોઈ છે। ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટર પણ ત્યાં સતત ખડે પગે છે, ખાધા પીધા વગર સીધા એ રિપોર્ટિંગ કરી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટર પણ જ્યારથી આ ઘટના ઘટી છે છેલ્લા 3-4 કલાકથી મુખ્યમંત્રી ત્યાં પહોંચી ગયા છે, અને તેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। ભૂપેન્દ્રભાઈ ત્યાં પહોંચી ગયા છે, આ સાથે કેટલાક મંત્રીઓ પણ ત્યાં પહોંચ્યા છે। ઋષિકેશભાઈને પણ આપે સાંભળ્યા, અને ત્યાં અત્યારે જે ઘાયલો પણ છે, આ સાથે જ મોતનો આંકડો સતત વધી રહ્યો છે। અત્યાર સુધીમાં 133 લોકોના મોત થયા છે, અને જે આંકડો આવ્યો છે ત્યારબાદ મુખ્યમંત્રી પણ સતત ત્યાંથી અપડેટ, જો કે રસ્તામાંથી જ એ બહાર હતા, સુરત હતા, પરંતુ કાર્યક્રમ ટૂંકાવીને તેઓ પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલ, ત્યારે તેઓ સતત રસ્તામાંથી પણ અપડેટ લઈ રહ્યા હતા। અને અત્યારે જે માહિતી આવી રહી છે, આ સાથે જ વિજય રૂપાણી અંગે પણ જે સમાચાર આવ્યા હતા તો તેને લઈને પણ તેઓએ અપડેટ મેળવ્યું છે, અને અત્યારે સિવિલના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે।